સુરત શહેરમાં 9 મહિનાના બાળકને તાવ આવતા મોત નીપજ્યું છે। સુરત શહેરમાં તબીબીની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશનગરમાં રહેતો 9 મહિનાનો રાજા વિકાસ રાજપૂત નામના બાળકને તાવ આવી રહ્યો હતો। બાળકના પરિવારજનો નજીકની ખાનગી ક્લિનિકમાં સારવાર અર્થે લઈ ગયા હતા। તબીબે કોઈ પણ રિપોર્ટ કાઢ્યા વગર બાળકની સારવાર કરી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। બાળકને વધુ ડોઝ આપવાના લીધે બાળકનું મોત થયું હોય તેવું લાગી રહ્યું છે, જેથી પરિવારે ખાનગી તબીબ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। પરિવારે તબીબ સામે પોલીસ કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલ પાંડેસરા પોલીસે મૃતદેહ पीएम અર્થે મોકલી કાર્યવાही हाथ धरी है। बच्चे के पिता है, हमारा नाम विकास कुमार है जी। तबीयत खराब थी, हल्का फुल्का थे, वो दवा पिलाने एक दांत तो दवा दिया उसने तो खैर हल्का उचाट जाता था, उतर जाता था। फिर आज गए दवा पिलाने, जैसे उसने दवा पिलाया तो रूम में गए तो उतने में गोल झटकना चालू कर दिया उसने, तो उतने में आए तो दम तोड़ दिया। नहीं उसके सजा होना चाहिए, उसको हमको इंसाफ मिलना चाहिए, हमको पैसा चाहिए, कोई नहीं उसको जेल भेजा जाए बस। डॉक्टर को नाम नहीं बता सकते लेकिन उसका दुकान जरूर बता सकते हैं।